નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. ગળો વિશે તો તમે બધું જાણો છો. ગળો વિશે મેં પણ થોડું ઘણું કીધેલું છે અગાઉના બ્લોગની અંદર. પરંતુ આ ગળો મહર્ષિઓએ શા માટે અમૃતા નામ આપ્યું છે અથવા તો એને અમૃત શા માટે કીધું છે? કારણ કે એનો સતત ઉપયોગ કરવાથી આપણું શરીર એ અમૃતત્વને પામતું નથી, પરંતુ આખા જીવન દરમિયાન આપણે કદી બીમાર પડતા નથી અને આપણને મોટાભાગના રોગ થતા નથી. તો આના માટે એક સરસ મજાનો પ્રયોગ એ છે કે જે નિર્બળ મનુષ્ય હોય, જેનામાં બળ ઓછું હોય અથવા તાકાત ઘટી ગઈ હોય અને જેને રોગ પરત્વે લડવાની તાકાત ન હોય, એવા મનુષ્યો માટે એક પ્રયોગ હું કહું છું, અથવા તો એવી વ્યક્તિઓ માટે આ એક એવો સરસ મજાનો પ્રયોગ છે કે જેનાથી તમે બળ પ્રાપ્ત કરી શકો છો. તો આ એક પ્રયોગ તમને કહું તો 1 કિલો સરસ મજાનું ગળોનું ચૂર્ણ લેવાનું અને પછી એની અંદર ગોળ 200 ગ્રામ, મધ 200 ગ્રામ અને ગાયનું ઘી 200 ગ્રામ. હવે ગાયનું ઘી અને ગોળનો વ્યવસ્થિત પાક કરવાનો. એ પાક કર્યા પછી આ ચૂર્ણ અને મધ એની અંદર મિક્સ કરી દેવાનું અને એની 25-25 ગ્રામની નાની એવી લાડુડી બનાવવાની. એક સવારે અને એક સાંજે રોગીના બળ અથવા તો સબળ વ્યક્તિઓનું બળ જોઈ અને આપવાની. 25 ગ્રામ છે એ ઘણાને વધારે પડતી થઈ જતી હોય, કારણ કે આ ઔષધ છે. અને આ ગળો જે છે એ આ રીતે આનો પ્રયોગ કરવાથી, આ પાક બનાવીને આ લાડુડી ખાવાથી શરીર નિરોગી રહે છે. મરણ પર્યંત સુધી આ ખાનાર વ્યક્તિઓના શરીરમાં રોગ થતા નથી અને રોગ પરત્વે લડવાની તાકાત ખૂબ આવે છે. મિત્રો, આ છે આયુર્વેદની અમૃતા અને ગળોનો મોટામાં મોટો પ્રયોગ. બને તો ઘરે જ બનાવવો અને બીજા નંબરની અંદર શુદ્ધ વસ્તુઓ લાવવી, તો જ આનો ઉપયોગ થઈ શકે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.